સદગુરુ મોરાર સાહેબની વાણી છે. એમના ગુરુ મહારાજ રવિ સાહેબ બંધનમાં એવા હતા. સદગુરુ ભાણ સાહેબનો ભેટો થયા પછી સત્સંગમાં બેહે, બરાબરના સત્સંગ જામે ને ભજન જામે તા રવિ સાહેબ ખખેરે કે લ્યો બાપુ જય સિયારામ. ભાણ સાહેબ કે ભાઈ હવે આવી મજા છે ને ક્યાં જાવ છો? બાપુ ઘેરે જવું પડે એમ છે. ઘેરે એવું બધું? બાપુ મારો પરિવાર છે. આ પરિવાર તો બધાય ને હોય ભાઈ, પણ બાપુ મારો પરિવાર કાંઈક અલગ છે. ઓહો, અલગ કઈ રીતે? હું નહીં જાઉં તો બાપુ ભોજન નહીં આરોગે, જમશે નહીં કોઈ. ઓહો, અગાધ પ્રેમ લાગે છે. તો તમે જગતમાં ન હોય તેથી શું થાય કે બાપુ તો મરી જાય વાહે કે ઓહો, તો વાતો પૂરી હોય. પણ તો અમને માનો કે નથી માનતા? બાપુ તમે મારા ગુરુ છો, તમને માનું ને કામ ન માનું? પરિવાર જેમ જ કે હા બાપુ એની જેમ જ. તો મારા સોગંદ તમે પાળશો? અરે પાળવા જ પડે ને બાપા. જૈસી પ્રીતિ કુટુંબ સે ऐसी गुरु से હોય, કહે કબીર વાં દાસ કા પલા પકડે ન કોઈ. જેવી પ્રીતિ આપણે પરિવારથી હોય ને, દીકરાથી, પત્નીથી, માથી, બાપથી, એવી પ્રીતિ ઠાકરથી, સંતોથી, ગુરુવરથી, માં ભગવતીથી એવી પ્રીતિ રાખીને તો આપણું કામ બની જાય, માનવ જન્મ આપણો સફળ થઈ જાય. અને આપણે આ ભૂમિના સંતોએ એવું કીધું કે વારંવાર પાછો માનવ જ બનાવજે, હું કૂટ નથી આવું. મારું વૃંદાવન રોડું છે બરાબર. મને અહીંયા મજા છે, એ ત્યાં મજા નથી. ત્યાં બેલેન્સ ખૂટે ડો હું. હા બાપુ, બહુ ભેગું કરી ત્યાં જાય તો ખૂટવા માંડે ને બાપુ. ત્યાં તો બેઠા બેઠા વાપરવાનું જ છે. અહીંયા ભેગું થાય, અહીંયા ખબર પડી જાય ખૂટવાની તૈયારી તો તૈયારી કરી લે. ભગત પાકે ને કોઈ સંત પાકે ને કોઈ દાતાર પાકે તો પેઢીઓના પૂન પૂરે ભેગા થઈ જાય. ઈ આ ભૂમિ છે આપણે. મૃત્યુલોક છે, સ્વર્ગ છે વાલા, પણ જીવાય તો સારું. એમ જગતમાં વેરી નહીં કોઈ. આપણું જૌવન શીતળ હોય એમ કોઈ આપણું વેરી નથી, કોઈ આપણું નજીક નથી. નજીક ખરા કોણ? હરિભક્તો. આ પ્રેમી છો તો એકા બીજા આપણે નજીક છીએ. આમાં કોઈ જાતિ ભાતિ છે નહીં. બસ મળીને હરિ નામ લેવાનું છે. એક મન કરો ને આરાધ, નુરીજન સતવાદી. આજ મારા ભાઈલા આરાધો. એ આરાધથી કામ થઈ જાય છે આપણું. પ્રેમ છે ગુરુથી કે હા બાપા તમને માનીને તો આ તમને મારા સોગન છે, તમને રામ દુઆઈ છે. ઘરે જઈને કાંઈ બોલતા નહીં, ખાલી ખાટલો ઢાળી ઢોલિયો ઢાળીને હોઈ જાય. શેઠના દીકરા હતા, નગર શેઠના દીકરા હતા. ગામમાં નામ એવડું, પોતે અધિકારી પાછા ઓફિસર હતા. અધિકારી તો એમ રોવા બે એવો. એની જ્યાં જ્યાં નોકરી થતી ત્યાં આંખ પડતી માણા હોઈ જતું. એવી તો આંખ હતી સાહેબની, રવિ સાહેબ. એનો દાખલો ચિત્રોડમાં ભાણ સાહેબ ગયેલા અને રવિ સાહેબ ની નોકરી બરાબર. અને હાંજે તો ભાણ ફોજ કહેવાતી વાલા, ભાણ ફોજ. 1000 શિષ્યો ભેગા, પણ કેવા શિષ્યો ખબર? આપને ટેકાઈ દેવા. ભાણ સાહેબ ની જરૂરી ન એવા શિષ્યો. ખીમ સાહેબ જોવો તો એવા, ત્રિકમ સાહેબ જોવો તો એવા, રવિ સાહેબ જોવો તો એવા, મોરાર સાહેબ જોવો તો એવા. આવા શિષ્યોની ફોજ એક આખી. ઈ બરાબર આખી ફોજ ચિત્રોડમાં ગઈ અને ન્યા સાહેબની નોકરી. અને રાતની ભજનની ધમાલ હાલી, મસ્તી ચડી સંતોને. સંતોએ પછી વાગે ભડાકા ભારી ભજન ના ઉપાડ્યા. અને દેખારો છો ગામમાં. સાહેબને ખબર પડી કે મારી તો સાધુ કોક ગામમાં આવી ગયા છે. ભજનની બહાટી ફાડે છે. બે સિપાહીને મોકલા, જાઓ એને કહી જો બંધ કરીએ, હોઈ જાઓ. હુકમ હાલતો એનો. પણ અહીંયા ભાણ સાહેબ હતા. હામાં બે સિપાહીઓ આવીને કીધું, બાપુ અમારા સાહેબ કડક છે થોડા, એનું ફરમાન છે તમે આ ભજન બંધ કરજો ને હોઈ જાઓ બાપુ. ધીમે ધીમે ભાણ સાહેબ પાસે વાત પોગી કે હે ભાઈ શું છે? બાપુ અહીંયા સાહેબ અધિકારી કડક છે થોડા, અને આ ભજન બંધ કરવાનું કહે છે આપણને. સત્સંગ બસંગ બધું હકેલ લ્યો અને હોઈ જાઓ. એ કે હે કોણ છે? કોણ સાહેબ? તો કે રવિ સાહેબ. એને કહી દો અહીંયા ભાણ સાહેબ આવ્યા, ભજન ચાલુ રહે, જાઓ કહી દો. સિપાહીઓને કીધું, જાઓ કહી દો તમારા સાહેબને, ભજન તો ચાલુ રહે. તો સિપાહી તો બીજા ચિઠ્ઠીના ચાકર હોય. અહીંયા ભાણ સાહેબ હામાં, આ રવિ સાહેબ. આ સાહેબ હતા ને અહીંયા સાહેબ હતા.
સાહેબ હતા, અહીંયા સાહેબ હતા. એનું બે પ્રમાણ અમને રાજુ સાહેબ અમને જોવા મળે છે. રાજુ સાહેબમાં આપણને એક સમય એ સાહેબ હતા, આજે સાહેબ છે વાલા. આપણા રાજુ સાહેબ, એ અમે એને સાહેબ કહેતા, સાહેબ કહેતા. આજે મારે અમને એવો ભાસ છે કે અમે સાહેબ કહીએ. એમ પરિવર્તન આવી જાય વાલા જીવનમાં. અહીંયા આવી ગયું જો ચિત્રોડમાં પરબારો આવી ગયો, વારે ન લાગી થોડીક વારે. સિપાહી કીધું સાહેબ બાપુ કોક આકરા પાણી હશે, ભજન બંધ કરે એમ નથી, ભજન ચાલુ રહે. હે મારો હુકમનું પાલન નહીં, હાલો હું આવું છું. ના આવ્યા, કડે બીડે હથિયાર બથિયાર બાંધ્યું હતું, અને ડેલી પગ મૂક્યો તો અહીં તો જૂની જૂની વાણી બધી હબાટ ટીપુ, પાંચ કલાના ટીપુ માથે ટીપુ. કોઈ સાહેબ એમાં કોઈ ધ્યાન ન દીધું. બાબુ સાહેબ આવ્યા મસ્તીમાં બધા ભજનો સંતો હાલે, અને એમાં સાહેબ એક પડકારા કર્યા, બંધ કરો બંધ કરો, અને કોઈ ધ્યાન ન દીધું. વાલા અહીંથી હથિયાર કાઢ્યું, ભાણ સાહેબ માં 3 ભડાકા કર્યા, પણ તોય કઈ ફેર નહીં. રવિ સાહેબ આમ મારો દીકરો હા બધા ફેલ ગયા. હા બાપુ 3 ભડાકા કર્યા, ઘા ફેલ ગયા. શું હું થોડાક નજીક જઈને જ્યાં જોયું ને વાલા, તો ભાણ સાહેબ નો ઢોલિયો છે ને હવા હાથ ઊંચો હતો, ધરતીથી હવા હાથ ઊંચો, અને જોઈ ગયા. ઓહો આ તો કોઈ મહાપુરુષ છે. આમો ભાળી જાય ને તો જ માને, બાકી માને નહીં. કે જો આના મોઢામાંથી કઈ નીકળી ગયું તો મારું તો નોકરી હું, મારું પતન થઈ જાય. ખબર પડી ગઈ પરબારી, હવા ઢોલિયો ઊંચો છે કે આ કોણ બેઠા છે, કોણ મહાપુરુષ છે. પટો પટો ઉતાર નાખ્યો, હથિયાર મૂકી દીધું હેઠું, જોતા બોતા કાઢી અને લાકડી પડે એમ સદગુરુ ભાણ સાહેબ ના પગમાં પીડ્યા. તઈ ભાણ સાહેબે કીધું બાપા બેહો બેહો, ભજનમાં બેહો. આ જગતને વળી ગયું ભ્રાંતિ ભૂતડું. એ ભ્રાંતિમાં ખુદ રવિ સાહેબ પોતે હતા. એમાંથી સદગુરુ મહારાજ ભાણ સાહેબ એને બાકાત કરાવે છે. ધીમે 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 લગ્ન લાગતી ગઈ, 12 વર્ષ થાય જામે બરાબર ભજન ને સત્સંગ જામે ને કહ્યું હાલો બાપા જય સિયારામ. એમાં એકદમ 12 વર્ષ પૂરા થયા, ભાણ સાહેબે ઉભા થવા ગયા. રવિ સાહેબ ને કીધું બાપા જય સિયારામ. તક ઉભા રહ્યું, ક્યાં જાવ છો? બાપા ઘરે, આ બધું મારું મંડળ. એમ અમને માનો કા આજે મારી દુઆઈ છે, ઘરે જઈને કઈ બોલતા નહીં. એમ કહેજો કે મારો જીવ આગણી વહી જાય, મારો જીવ આગણી વહી જાય. એટલી રાયડું નાખવા માંડ્યું. ઘરે આવીને ઢોલિયો ઢાળી બધા વાટ જોતા હતા કે આગણી રવિ આવે, આગણી રવિ આવે. ઢોલિયો ઢાંકી ખાટલો નાખી એની માથે પડીને પેટ પકડીને દુખાવો થાય છે મને, મારો જીવ લઈ લે. એ રાડું નાખવા માંડ્યા હતા. તો શેઠ ને માન, બાપા, પત્ની, છોકરા આડો પાડો ભેગા થઈ ગયા. અરે હું છું બાપા, હું છું. ભુવાન, હાકીમો, વૈદ્યો નાડ્યું તપાસવા માંડ્યા. ઓહો કોઈ ક્યાં વરગાડ થઈ ગયો મોટો, ચોકીમાં પગ પડી ગયો. હવે આ નો સારું થાય. એમાં ગામ, આખું ગામ, નગર શેઠ ના દીકરા હતા, આખું ગામ આવી ગયું. આખો ઘેરો વરીને શેઠ ની ડેલીએ બધા ઉભા છે. ધીમે ધીમે કલાક પછી આવ્યા ભાણ સાહેબો. આખો ટોળો ઉભો છે ને. બાપા હું છું વાલા, બાપા જો ને તમારી ઝૂંપડીથી રવિ આવ્યો ને તમારી પાસેથી, એમાં કઈ થઈ ગયું છે ને એમ કે મારો જીવ આગળ નીકળી જાય, મારો પ્રાણ નીકળી જાય, એવો લવાન પકડાઈ ગયો, મરી જાય મારો રવિ. બાપા શેઠ ને ખબર પડી ભાણ બાપુ આવ્યા છે, ભાણ સાહેબ આવ્યા છે. જગ્યા કરી, મને જોવા દો, મને જોવા દો, મારો દીકરો છે, મારો સેવક છે, મને જોવા દો, જોવા દો. આમ જોયું, ઓહો આ તો બહુ મોટો વળગાડ છે. આ તો જીવ હાટે જીવ લે. એ ખાલી જીવ હાટે જીવ લેવાની વાત ભાણ સાહેબે કરીને તો ગામના પલાકાત રહી ગયા. અહીંયા તો જીવ દેવાની વાત આવીશ. આવો વળગાડ હોય તો અમે ક્યાંક આપણો વારો ન આવી જાય. એટલે ગામના જે બહારથી આવ્યા હતા ને એ તો થોડા ગાડી પડે એટલે સેટા નેજવા કે જોતા હતા શું થાય છે. ઓલા ઘરના ક્યાં જાય, એને મૂકીને ક્યાં જાય? ભાણ સાહેબ ઉભા, પરિવાર ઉભો પાસે. એમના પિતાજીને કીધું બાપા ખૂબ લીલી વાડી છે, રવિન ઘેરે દીકરા, આવો લીલા લહેર છે, આલ્યો આ પ્યાલો પી જાવ, લાવો દૂધનો પ્યાલો. માથે રવિ માથે ફૂકું મારી દીધી. આ પી જાવ પ્યાલો, તમારી લીલી વાડી છે, તમારું આયુષ્ય ને આપી દો. આગળ તમારો રવિ બેઠો. શેઠે હેઠાણી સામું જોયું. આમ એ 2 ડગલા હટી તો ગયા હતા, મરવાની વાત હોય તો હટી ગયા 2 ડગલા. હેઠાણી સામું જોયું. બાપા બધી વાત હાજર, થવાનું તો થઈ ગયું, પણ આ હેઠાણી નું હું વહી જાઉં તેને લાકડી ટેકો કોણ? હેઠાણી એવો જવાબ, મારા હેઠ નું હું એમ, એને એમ જવાબ દીધો. માય રવિ સાહેબ બધું પીડા બધું સાંભળે છે. આ બધા મરી જવાના હતા ને, કોઈ મરે એમ નથી વાલા.
અને કાંઈ મળતું નથી. ઈ 100% હો. આપણે એમ નક્કી કરીને મરી ગયા, ખોટી વાત છે, કાંઈ મળતું નથી. ઈ સવા બાપા પાછા કહે છે. છેલ્લે પત્ની એમના રવિ સાહેબના ધર્મ પત્ની કીધું, બેટા આપણા ઇતિહાસના પાને સત્યુ બન્યા છે ઘણાય, બેટા તું પ્યાલો પી જા, તારું આયુષ તારા ધણીને દઈ દે, તારું નામ અમર થઈ જા. અરે બાપુ, માર ઘેરે તો 4 ભાઈઓ, 4 ને 150 વીઘા જમીન, એક ને એક હું બેન. આ બસ કાર્ય પતે એટલે મારા છોકરા લઈને હું મારા પિયરમાં વહી જાઉં, બસ વાટ જોઉં છું. થવાનું તો થઈ ગયું બાપા, બધા હટી ગયા. પછી બાળ સાહેબે બધાને બોલ્યા, એ વાલા હમણાં આવો, હમણાં આવો, હમણાં આવો, ઓરાવો ભાઈ, બધા ઓરાવો. જો મારી વાત કોઈ નથી, આ પ્યાલો હું પી જાઉં, મારો દીકરો તો મારો શિષ્ય હતો. ઓહો બાપુ, તો આવું કામ તમે આ પુણ્યનું કામ કરો છો. તમારી માં કથા કરી, ભજન બેહાડી, બાપુને તેડાવી, સંતો મંતોને તેડાવી, સાહેબને તેડાવી, આખા જંગ કરી બાપુ, 84 કરી નાખી બાપુ. તમે કહેતા આમાં કઈ હતું નહીં બાપુ, આ ભ્રાંતિ તોડવી હતી ખાલી. હા વાલા, મારે કોઈ નથી, મારી પાછળ કોઈ રોવે એવું છે નહીં. લ્યો લ્યો, હું પી જાઉં, બસ બાપા. આગળ તમારો રોવી બેઠો થઈ જાય. પ્યાલો દૂધ નો હતો, એમાં કઈ હતું નહીં, ખાલી ખોટી ફોકો મારી જ બાપુ. એ તો પ્યાલો પીને રવિને માથામાં હાથ ફેરવ્યો. બેટા તું કહેતો હતો ને કે આ બધા મરી જાય એમ છે, કોઈ મરે એમ નથી દીકરા, સાચું ભજન છે, ભજન કરી લે. અને ન્યાથી રવિ સાહેબને લાગી જગતને વળી ગયું ભ્રાંતિ ભૂતડું. એને બોલાવી મારા પ્રભુની ભાન